ઘરમાં આ 5 જીવોનું આવવું આપે છે શુભ સંકેત। હિન્દુ ધાર્મિક ગ્રંથમાં દરેક જીવનું વિશેષ સ્થાન છે। કોઈ જીવનું ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે તો કોઈનું અશુભ। જો તમારા ઘરમાં પણ અચાનક આ 5 જીવો આવી જાય છે તો એનો અર્થ છે તમારા જીવનમાં સુખ શાંતિ અને ખુશી આવવાની છે। એ કયા જીવ છે? ચાલો જાણીએ તેના વિશે। 1. કાળી કીડી। જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કાળી કીડીઓ ટોળામાં તમારા ઘરમાં આવે છે તો તે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે। કાળી કીડીઓને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે। જો કાળી કીડી મોંમાં ઈંડા લઈને તમારા ઘરમાં આવે છે તો તે દેવાથી મુક્તિની નિશાની માનવામાં આવે છે। 2. કાચબો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તે પણ એક શુભ સંકેત છે। ધાર્મિક શાસ્ત્રોમાં જળચર જીવોનું વિશેષ સ્થાન છે। જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવે છે। ઘરમાં તેના આગમનથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિમાં પણ વધારો થાય છે। 3. પોપટ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં પોપટ આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। પોપટને ધનના દેવતા કુબેર સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે। તે બુધ ગ્રહ સાથે સંબંધિત હોવાનું પણ માનવામાં આવે છે। બુધ એ ભવ્યતાનું પ્રતીક છે। પોપટને કામદેવના વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે। તેના ઘરમાં આવવાથી સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે। 4. દેડકા। ભારતીય વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દેડકાનું વિશેષ સ્થાન છે। જો દેડકા ઘરમાં પ્રવેશ કરે તો તેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। ઘરમાં શુભતા વધારવા માટે દેડકા રાખવામાં આવે છે અથવા તેની મૂર્તિ રાખવામાં આવે છે। 5. બે માથાવાળો સાપ। બે માથાવાળો સાપ ખૂબ જ દુર્લભ પ્રાણી માનવામાં આવે છે। જો તમારા ઘરમાં બે માથાવાળો સાપ પ્રવેશ કરે છે તો તે માત્ર ધનનો પ્રવાહ જ નહીં પરંતુ પ્રગતિ સફળતા સંપત્તિ અને સુખ પણ લાવે છે। આ સાપ કોઈને નુકસાન પહોંચાડતો નથી। સામાન્ય રીતે તેને જોવું ખૂબ જ દુર્લભ બની ગયું છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।